સેશનનો ચાર્જ સંભાળે માનનીય શ્રી સંજયભાઈ રાવલ. જોરદાર તાળીઓના ગડગડાટથી સાહેબને સ્ટેજ પર આવકારીએ. પરિચય છે મંદિરમાં દેવોને મારો ને મસ્જિદમાં ખુદા ઓળખે છે. નથી મારું વ્યક્તિત્વ કોઈથી છાનું, તમારા પ્રતાપે બધા ઓળખે છે. સંજય રાવલ. હવે તમારું પતી જાય તો મારું શરૂ કરું. સંજય મેનાબેન રાવલ મારું આખું નામ છે. હું મારી બાનું નામ બોલું છું કે બાપાને તો બધા ઓળખતા જ હોય, એલસીમાં આવે ને પાછળ નામ, અને પછી આપણે ધંધા એવા કરીએ. એટલે 5 સપ્ટેમ્બર 1966 નું મોડેલ છું. તમને એ તો ખ્યાલ હોવો જોઈએ કે આ ભાઈ ક્યાંથી આવ્યા, સવારમાં ક્યાંથી પકડીને લઈ આવ્યા. એક દીકરી છે મારી, જેના હમણાં મેં લગ્ન કર્યા, લોની પ્રોફેસર છે. મારો દીકરો છે, તમે ઋત્વિક રોશનને ભૂલી જાવ, એનું ફિઝિક્સ છે, અત્યારે મારો બિઝનેસ જોવે છે. અને એક છેલ્લું મોડેલ 12મા ધોરણમાં ભણે છે. અને એક પત્ની છે, અહીંયા બેઠી છે. મને ખબર નથી કે તમને લોકોને શું કહીને અહીંયા બોલાવ્યા છે, પણ લગભગ આ મારો 720મો સેમિનાર છે. તમારા જેવા 3 લાખ વિદ્યાર્થીઓને મળીને અહીંયા આવ્યો છું. પણ 720 સેમિનાર થયા, પણ કોઈની પાસેથી સાહેબ 1 રૂપિયો લીધો નથી. મફત કરું છું આ બધું જ કામ. અને એટલા માટે કરું છું કે મોટિવેશનનો આખો બિઝનેસ ચાલુ થયો છે. હું જાતે બ્રાહ્મણ છું, એટલે બ્રાહ્મણ એટલે જે બ્રહ્મનો ફેલાવો કરે, જ્ઞાનનો ફેલાવો કરે, એને બ્રાહ્મણ કહેવાય. એટલે મને એમ થાય છે કે કદાચ બ્રાહ્મણોએ બરાબર કામ નથી કર્યું, પણ હું તો મારી રીતે કોશિશ કરું ને બેસ્ટ કોશિશ કરું કે તમને બેસ્ટ નોલેજ આપી શકું. હું અહીંયા કેમ આવ્યો છું, કેમ આ સેમિનાર્સ કરું છું? હવે થોડાક આપણે ગંભીરતા જઈને પછી હું તમને બિલકુલ આજનો દિવસ તમારી જિંદગીમાં તમે મરી જશો ત્યાં સુધી આ ટાલિયાને યાદ કરશો એવો કરીને હું જવાનો છું. 5 સપ્ટેમ્બર 1966માં મારો જે ઘરમાં જન્મ થયો, સાહેબ, there was no toilet in my house, no fan in my house. I was from very poor family. મારા બાપુજી દરજી કામ કરે એક ઓટલા ઉપર, નીચે દરગાહ ને ઉપર મસ્જિદ. હું રોજ સ્કૂલ જતા ને આવતા ભગવાનને ગાળો બોલું કે યાર ગરીબ કેમ બનાયા. સ્કૂલમાં શીખવાડે ધ્યેય ઊંચો રાખો, ક્યાં તગારામાંથી રાખે ઊંચો. તમે આવા ગરીબ ઘરમાં તમે જન્મ લો, જ્યાં 2 ટાઈમ ખાવાની તકલીફ હોય, અને પછી સ્કૂલમાં કે ધ્યેય ઊંચો રાખો. પોઝિટિવ વિચારો કરો, નેગેટિવ નહીં કરવાનું. નેગેટિવ આવે ધક્કા મારું, જા. સ્કૂલ કોલેજમાં આપણને જે ભણાવે છે ને સાહેબ, એ એવરેજ જીવનમાં કામ નથી આવતું. જીવનમાં જે કામ આવે ને સ્કૂલ કોલેજમાં ભણાવતા નથી. અને એટલે આખી એસ્ટાબ્લિશ જે સિસ્ટમ છે, એ ગરીબ ઘરમાં હું જન્મ્યો. આજે સાહેબ બહુ નમ્રતાથી કહીને મારો વિષય શરૂ કરું છું કે 12માં પહેલી વાર મેં 2 માળની બસ જોઈ અમદાવાદ. બોલો, ઉપર ડ્રાઈવર નહીં હો, ચાલે હાલે. હમણાં અમેરિકા ગયો, વિમાનમાં એક એર હોસ્ટેસ મને કે મે આઈ હેલ્પ યુ. મેં તું બેહવા દે શાંતિથી થોડી વાર. સી ધ ગ્રેસ ઓફ ગોડ. રહેવા માટે એક ઘર નહોતું સાહેબ. અત્યારે મારી 121 બંગલાની સ્કીમ ચાલે છે, 150 ફ્લેટની સ્કીમ ચાલે છે. કસરત કરવા માટે એક વ્યાયામશાળામાં હું કચરા પોતું કરવા જતો, અત્યારે મારા પોતાના 2 જીમ ચાલે છે. I was waiter in a hotel for 3 years in my life. 3 વર્ષ હું હોટલમાં વેઇટરની, બ્રાહ્મણનો છોકરોથી નોકરી કરતો હતો. આજે મારી પોતાની મસ્ત હોટલ છે, ટનાટન. લાઇબ્રેરીમાં મફત ચોપડીઓ વાંચવાના પૈસા બી ડિપોઝિટ 200 રૂપિયા નહોતો ભરી શકતો. અત્યારે અમદાવાદમાં 2 તક્ષશિલા કરીને બુક સ્ટોર ચલાવું છું. દર મહિને 4 લાખ રૂપિયા લોસ કરીને ચલાવું છું કે લોકો વાંચે.
મારા જીમમાં જે લોકો રેગ્યુલર આવે એની ફી નથી લેતો કે તને તારી પડી છે તો મને તારી પડી છે, કર દોસ્ત કસરત. હું અહીંયા મારા વખાણ કરવા નથી આવ્યો કે જુઓ મેં કેવી ધાડ મારી, હું કેવો બિગ શોટ મારે, ના. પણ આઈ વોન્ટ ટુ શેર માય પ્રોસેસ વિથ યુ કે વોટ ઇઝ લાઈફ. આપણને બધાને જન્મતાની સાથે જ મરી જઈએ ત્યાં સુધી દિવેલ પીધેલા ફરવાની ટ્રેનિંગ આપવામાં આવે છે. કોઈ હસતું જ નથી. કરોડપતિ હોય, રોડપતિ હોય, પ્રોફેસર હોય, પ્રિન્સિપાલ હોય, વિદ્યાર્થી હોય, પ્યુન હોય, ડોક્ટર હોય, જેને પૂછો ને રિક્ષાવાળાને બેહી જા. ડોક્ટર પાસે જાઓ, શું થાય છે? એટલે શું થાય ખબર હોત તો આવત શું કરવા? બધું જ ખાલી ખાલી. સવારથી ઉઠો તો સાંજ, હાલ તમે કેવા સરસ હસો છો, આમ ફેર એન્ડ લવલી જેવા. અને હમણાં અહીંયાથી બહાર ગયા એટલે એ બસ મળશે કે નહીં મળે, સ્કૂટર નીકળશે કે નહીં નીકળે. બધા જ જાણે એક તમને ખબર છે, હું હંમેશા હસતો રહું છું. મને બધા પૂછે કે સંજયભાઈ તમે કેમ હસો છો? મેં કીધું આ બધી લાશો જોઈને હસું છું. આમ બધા તમે અત્યારે જો હું આવ્યા પહેલા જો ફોટો પાડ્યો ને તો કેવો આવે કે બધી લાશો બેસાડી હોય ને ખુરશીમાં, કોઈ સ્માઇલ, કોઈ ચહેરા, અરે ખાલી આમ ના બેસી શકાય. પણ તમે જુઓ, તમે આજે નક્કી કરો કે ઘરે હસતા હસતા જો ઘરે જશો ને એટલે પપ્પા કહે છે ભાઈ શું છે. હું કોઈ દિવસ નક્કી કરું કે આજે ખુશ ખુશાલ ઘરે જવું, ઘેર જવું એટલે મારી વાઈફ કે ક્યાં ગયા હતા, એટલે શું ક્યાં ગયા હતા, મજા છે ભાઈ. અને હું ઘરે જઉં ને મારી વાઈફ નવા કપડા બપડા પહેરીને અપ ટુ ડેટ બેઠી, શું છે ભાઈ? તમે જો મજામાં જીવો, તમે સરસ જીવો, તમે ખુશખુશાલ જીવો તો આ દુનિયાને પ્રોબ્લેમ છે. પણ તમે દિવેલ પીધેલા ફરો, મજા નથી, મરી જાય ને પાર આવે, શું કરવા જીવે છે? જેને જુઓ ફરિયાદો ફરિયાદો ફરિયાદો, સવારથી સાંજ સુધી. સિસ્ટમ આવી છે, સ્કૂલ આવ્યા છે, મુખ્યમંત્રી આવ્યા છે, પ્રોફેસરો આવ્યા છે, મા બાપા. તું જ હારો છે. આપણને ફરિયાદો કરવાની ટ્રેનિંગ આપવામાં આવી છે અને એટલે જ જીવનમાં મજા નથી. મોટિવેશનની ગમે એટલી વાતો સાંભળો પણ કુવામાં હોય તો હવાડામાં આવે સાહેબ, કુવામાં જ નથી. પણ તમને ખબર છે જ્યાં જ્યાં જમીન છે ને ત્યાં બધે પાણી છે. ક્યાંક 10 ફૂટે પાણી છે, ક્યાંક 50 ફૂટે પાણી છે, ક્યાંક 100 ફૂટે પાણી તો છે જ. જરૂર છે ને બહાર લાવવાની. વોટ ઇઝ એજ્યુકેશન? ટુ એજ્યુકેટ. ભીતરની શક્તિને બહાર લાવે, ધેટ ઇઝ કોલ્ડ એજ્યુકેશન. આ તો દબાવે, બેહી જા, માની બેવું. તમને ખબર છે કે આટલો મોટો પથ્થર હોય ને પણ એક મૂર્તિકાર હોય ને તો એને એમાં મૂર્તિ દેખાય, આપણને પથ્થરો જ દેખાય. મૂર્તિકાર શું કરે છે? ફાલતુ ચીજોને કાઢી નાખે. નકામો ભાગ કાઢે ને એટલે મૂર્તિ બહાર આવી જાય. આપણે એકલા મૂર્તિ ક્યાંથી આવી? અંદરથી જાય ભાઈ. એટલે એજ્યુકેશન સિસ્ટમમાં ધડ મૂળમાંથી ફેરફારોની જરૂર છે. મારી કોઈ ઓકાત નથી, મારો 1% બી મને કોઈ ઓથેન્ટિસિટી નથી કે હું આ વાત કહી શકું. પણ બીજી વાર કોઈ બોલાવે ના બોલાવે, આપણે જે આયા કહીને જવાનું. અહીંયા આવી ગયા પછી કોઈ થોડું ઉતારવાનું છે. અને આપણે પૈસા લીધા નથી એટલે બીજી કઈ ચિંતા નથી. અને તમે આપ્યા નથી, તમારે ચિંતા નથી કઈ. આઠમા ધોરણમાં મેં ઘરે ઝઘડો કર્યો. મારા બાપુજીને કીધું સાયકલ લાવી આપો. મારા બાપુજી કે શું થયું? મેં તો કૂતરું કાઢ્યું છે. મેં તો બધા લૂના લઈને જાય, સ્કૂટરમાં જાય, બસ મૂકવા આવે, ઘોડા ગાડીમાં જાય, આપણે ચાલતા. મને કે બેટા આપણે ગરીબ છીએ. મેં તો ગરીબ બરીબ સમજ ના પડે. એ દિવસે મારા અભણ બાપે મને જે વાત કરી, એન્ડ ધેટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ માય લાઈફ. ઇટ ચેન્જ માય એન્ટાયર થોટ પ્રોસેસ. મારા બાપુજીએ શું કહ્યું? સાલા કોઈ કરોડપતિના ત્યાં જન્મ્યો હતો? હું સાલી વાત સાચી, અહીંયા શું કરવા આવ્યો? ધીરુભાઈ અંબાણી ત્યાં જન્મ્યા હતો તો તકલીફ જ નથી, પણ હવે આવી ગયા તો આવી ગયા. ક્યાં જન્મ લેવો મારા હાથમાં થોડું છે. મિત્રો, હું તમને હસી મજાકની સાથે તમે જ્યારે બરાબર હસશો ને ત્યારે એક ગોળી આમ મોઢામાં ફેંકી દઈશ. હું તમે આઈ એમ નોટ અ મિમિક્રી આર્ટિસ્ટ, પણ હું તમારી ભાષામાં વાત કરવા આવ્યો છું. મારો કોઈ એજન્ડા નથી, કોઈ સ્ક્રિપ્ટ નથી, પણ મને એક આગ લાગેલી. એ મારા બાપુજીએ કહ્યું કે કરોડપતિના ત્યાં જન્મ્યો તો મેં તો સાલી વાત સાચી. મેં કીધું એ તો મારા હાથમાં નથી. મને કે બધું તારા હાથમાં છે. મેં તો હાથ તો ખાલી છે. મને કે બેટા બધું જ જીવનમાં આવી જશે. મેં તો ક્યાંથી આવશે? ક્યારે આવશે? મને કે ખૂબ કસરત કર, ખૂબ ચોપડીઓ વાંચ, તન અને મન મસ્ત હશે તો ધનના ઢગલા થઈ જશે. સાહેબ 5000 ચોપડીઓ વાંચી નાખી અને આજે
આજે એજ ઓફ હમણાં જ 5 સપ્ટેમ્બર મારો 50 વર્ષ પૂરા કર્યા હું વનમાં પ્રવેશ્યો છું. નીકળી જવું તો સારું, અને મરી જવું તો આવજો બધા રોવા માટે. અને આજે 100 દંડ મારીને ઘરેથી નીકળું છું રોજ, 100 dips. અને આજે તો કોલેજના છોકરા છોકરીઓ માય કાંગલો, બટન ખુલ્લા, પાસળીઓ દેખાતી હોય, પેન્ટ આટલે પહેરે હો, લો વેસ્ટ. હાલા તારે વેસ્ટ જ ક્યાં છે? અને પછી કૂતરું પાછળ પડે ને તો કે લે કડી જા, દોડી રાખ. પાનના ગલ્લા ઉપર ઉભો હોય, દેશ માટે કંઈક કરવું છે. અરે સાલા તારા માટે કર, દેશ છો ચૂલામાં જતો, તું તારું કર. ખાલી ખાલી સપનાઓ, ખાલી ખાલી વાતો. નરેન્દ્રભાઈ આવી ગયા, તું આવી જા, એ તો છો આયા. સુલતાને 300 કરોડનો ધંધો કર્યો, તું 30 રૂપિયાનો કર. સુલતાને 6 કર્યો. ખાલી ખાલી વાતો, બધું બીજાને બતાવવા જીવવાનું. સંજયભાઈ ઘરે આવે ને તો નવી ચાદરો, આહા, અને આપણે ફાટેલી મૂકતા હોઈએ. સંજયભાઈ ઘરે આવે તો નવા કપ રકાવી, બોર્ન ચાઇના, અને આપણે કાનો તૂટેલો હોય ને રકાવીમાં પીતા હોય. ઘરમાં જૂના કપડા, તમે જોજો તમારા પપ્પા મમ્મી બધા ઘરમાં, પપ્પાને તો ગંજીમાંથી શ્રીલંકા નકશો દેખાતો હોય, મમ્મી હોય તો પાછળ ચણિયાનો છેડો લટકતો હોય. ઘરમાં કામવાળી કઈ ઘરવાળી કઈ ખબર જ ના પડે. અને બહાર જાય એટલે એકદમ નવા કપડા. તમે જુઓ, તમે આપણે બધા દુઃખી છીએ કેમ કે ખોટું બહાર જશો ને એટલે તમે તરત હા નવો ડ્રેસ, નવા કપડા. અને ઘરમાં આવે એટલે કલર ઉતરી ગયેલો હોય, બાયમાં અહીંયા કાણું પડી ગયું હોય, મોજામાંથી અંગૂઠો બહાર હોય. એટલા તમને ખબર છે આપણે ઘરમાં કેમ કંટાળી? ખરેખર ઘરમાં નવા કપડા પહેરવા જોઈએ. મારી વાઈફને કીધું ઘરમાં નવા કપડા પહેર. કેમ? મેં કીધું તું મને ગમવી જોઈએ, ગામને ગમવી જોઈએ. આ કરવાની જરૂર. જિંદગીને આપણે લોકો બીજાને બતાવવાનું જીવીએ છીએ. આપણને બીજાને બતાવવાનું જીવવાનું શીખવાડવામાં આવ્યું છે. સાહેબ તમને ખબર છે, તમને 300 ધર્મ અને 3000 સંપ્રદાયો આપણા મગજની પથારી ફેરવી નાખી. તમને ખબર છે પાપ અને પુણ્યની વ્યાખ્યા શું છે? એક જ લીટીની વ્યાખ્યા છે સાહેબ. જે બીજાને બતાવવા કરો ને એ પાપ, અને પોતાને બતાવવા કરો ને એ પુણ્ય. આટલી જ વ્યાખ્યા છે સાહેબ. આખી ટ્રેનિંગ, આખી એજ્યુકેશન સિસ્ટમ, આખી સોસાયટીએ એ જ તૈયાર કર્યું કે બીજાને બતાવવા જીવો. હા, મને ગમે છે હું નવા કપડાં પહેરું, ધેટ્સ ઓલ. પણ હું ઘરેથી નીકળું, કોઈ શું કહેશે માટે હું નવા કપડાં પહેરું તો એ બેવકૂફી છે. એટલે હું એક આખી જુદી વાત લઈને આવ્યો છું. કેમ કે પાયામાંથી આપણું આપણી એવી સિસ્ટમ સેટ થઈ જાય કે તમે હસતા રહો, મજામાં રહો, બોડી બનાવો, વાંચન કરો, એવી કોઈ શક્યતાઓ જ નથી સાહેબ. સ્કૂલ કોલેજમાંથી લાઇબ્રેરીઓ જતી રહી, ખલાસ. વાંચે કે તગારું વાંચે? કઈ ચોપડીઓ વાંચે? શિક્ષકો બી બહુ ઓછું વાંચવા મળે. નોલેજ કોણ આપશે? અને રહી વાત પીટી ટીચરો, સ્કૂલ કોલેજમાંથી પીટી ટીચરો કાઢી નાખ્યા, ફાતડાઓની જમાત તૈયાર થઈ રહી છે. જાડિયા પાડિયા લોકો, કોઈ કસરત વિશે મહત્વ નહીં. આવા સમયમાં હું તમને એક મોટિવેશનની, જીવન જીવવાની એક જુદી વાત કરવા આવ્યો છું. મારું કહેવું એવું છે કે આપણે એમ કહીએ છીએ કે આમ કરો, હું કહું છું ધ્યેય ઊંચો રાખો, પોઝિટિવ નહીં. હું કહું છું જીવન જ એવું જીવવાનું શરૂ થઈ જાય કે મજા આવી જાય અને પોઝિટિવ વિચારો જ આવે. ધ્યેય ઊંચો, મંગલ પર ઘર બનાવવું છે, બની જાય. એટલે રાજકોટમાં ફ્લેટ નહીં લેવાતો, ક્યાંથી લેવા બાપુ તું વાતો કરે. સવાલ શું છે? આપણને બધું જ ખોટું શીખવાડે છે. અને એટલે જે જીવન જીવવાની વાત છે, જે મસ્ત વાત છે, તમને ખબર છે આપણો જન્મ કેમ થયો છે? આપણે એમને એમને ટપકી ગયા. આપણો જન્મ એક ચોક્કસ કારણથી થયો છે. ચોક્કસ. આ તો કે તેંડુલકર જેવા બનો, એટલે તેંડુલકર બનવા માટે કામલી જોઈએ. મુંબઈમાં જન્મવું પડે, અહીંયા રાજકોટમાં ક્યાંથી થાય પણ સમજાવો. પછી કે ગાંધીજી જેવા બનો, કસ્તુરબા ક્યાંથી લાવવાના? તમારે કેવું છે ખાલી ખાલી. એના માટે સાઉથ આફ્રિકા જવું પડે, પેલો પાછળ લાત મારવો જોઈએ, પછી મને કીક લાગે, પછી હું કંઈક કરું. બધું ખોટું છે. આના જેવા થાવ સાહેબ, કોઈએ કોઈના જેવા થવાનું નથી. પણ આપણે જ ગઈકાલ કરતા આજે આપણી જાતને બેસ્ટ બનાવવાની. હું ગઈકાલે શું હતો, યસ આજે મારામાંથી હું શું ખરાબ, બધાને ખબર પડે છે કે ડફોડ છીએ આપણે. આ દુનિયામાં સૌથી વધુ શું અપાય છે? શિખામણો.
અને સૌથી ઓછું શું લેવાય છે? શિખામણો. કે આપવા લેવા વાળા બે સમજે કે આ તો બીજા માટે છે, આપણે કઈ લેવા દેવા નથી. મિત્રો, આ પૃથ્વી પર એક જબરજસ્ત શક્તિ કામ કરી રહી છે, તમને કોઈને ખબર જ નથી. હું કોઈ વાત નવી કરવા નથી, જસ્ટ આઈ વોન્ટ ટુ રિકોલ યોર મેમરી. તમે શ્વાસ લો છો બધા કે નહીં લેતા? અચ્છા, ઓક્સિજન લો છો ને? તો મુસલમાનોનો જુદો, પટેલોનો જુદો, દરબારોનો જુદો, બ્રાહ્મણો, બધો ઓક્સિજન જુદો જુદો, પીળા કલરનો, લાલ કલરનો. અચ્છા, ઓક્સિજન દેખાય છે પણ છે ને. એનો મતલબ કે એવી શક્તિ છે કે જે દેખાતી નથી પણ છે. બીજી વાત, એક 10 માળનું બિલ્ડિંગ હોય, એની ઉપરથી આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કૂદકો મારે ખાલી તો નીચે જ પડે ને. હું પડું તો કોઈ પણ નીચે પડે, સોનિયા ગાંધી પડે, અરવિંદ કેજરીવાલ પડે, કોઈ બી પડે. અને એક ભાઈ 2 થેલી પીને આવે, એ ભાઈ, તો એ પણ ક્યાં પડે? નીચે જ પડે. અચ્છા, નરેન્દ્રભાઈ આમ ધીમે ધીમે પડે, એમ વડાપ્રધાન છે.